મિત્રો, વ્યસનની બીમારીમાં શું તકલીફ થાય અને ક્યાં સારવાર કરવી એ ઘણા લોકોને ખબર નથી હોતી. મોટાભાગના કિસ્સામાં લોકો એવું થતું હોય છે કે જો વ્યસનના કારણે માણસો દેખાવા, અવાજો સંભળાવા, બીક લાગવી અને ક્યારેક ક્યારેક ચમકી જવું, ડર લાગવા, આ બધી બીમારીને લોકો સમાજમાં એવું માની લેતા હોય છે કે વળગાડ થઈ જાય છે અને આ વળગાડ થયેલો છે. પણ એ વળગાડ થવાનું કારણ મેઇન વ્યસનો છે. એમાં મેઇન વ્યસન એક દારૂ કહેવામાં આવે છે. દારૂના કારણે ખાસ કરીને દારૂના ઉતારમાં આવી તકલીફ થતી હોય છે. પણ સમાજમાં આ બાબતનું નોલેજ ન હોવાના કારણે ઘણી વખત આ તકલીફના કારણે લોકો ભૂવા બળવા પાસે જતા રહેતા હોય છે અને દવા કરાવવામાં બહુ વિલંબ એટલે કે બહુ મોડા પડતા હોય છે અને ક્યારેક ક્યારેક જોખમ પણ વધી જતું હોય છે. જોખમમાં એવું છે કે વ્યક્તિ આવી બીમારીમાં સુસાઇડ કરી લેતા હોય છે, ક્યારેક કોઈકને મારી દેતા હોય છે, ક્યારેક ઘર છોડીને જતા રહેતા હોય છે અને ક્યારેક ક્યારેક બહુ ડરીને કામકાજ છોડીને ઘરમાં પુરાઈ રહેતા હોય છે અને બધા લોકોના સગાને સાથે જ રાખતા હોય છે. આજે આવા જ એક સગાવાલા એમના પત્ની એમના પતિને લઈને આવેલા છે. બહુ દૂરથી આવેલા છે કે ડભોઈ કહીને તાલુકો છે એ બાજુથી આવેલા છે. હવે શું થયું હતું એના વિશે આપણે એમના શબ્દોમાં સાંભળીએ. બેન, તમારે કેમ આવવું પડ્યું? શું તકલીફ માટે આવવું પડ્યું તમારા હસબન્ડને લઈને, પતિને લઈને? એમને માઇન્ડ में જરાક બીક લાગતી હતી, રાત્રે ઊંઘે નહીં. ઊંઘે નહીં? ઊંઘે નહીં. હા. પછી એમ કોણાક આવે મને મારી નાખે એવી બીક લાગતી હતી એમને. મારી નાખે એવું એમને બીક લાગતી હતી? કેટલા દિવસ એવું થતું હતું? એ હવે 4-5 દિવસ થયા. હા. અને એ 4-5 દિવસમાં બીક લાગીને આવું બધું થતું, અવાજો સંભળાતા, તો એવામાં તમને શું લાગ્યું કે આ બીમારી છે કે કોઈ વળગાડ છે તમને? અને એમને શું લાગતું હતું? ના, મને તો એવું લાગ્યું કે બીમારી છે. ઘરના મને તો કહેતા હતા બુવાને બાબાને બતાવો. ઓકે. તમે થોડા ઘણા ભણેલા અને સમજદાર બી છો કે તમને આ સમજદારી હતી. ભણેલા કેટલું છે મને નથી ખ્યાલ, પણ તમે એ બાબત સમજતા તો હતા કદાચ બીમારી હોય. પણ એ બીમારી કેમ થયું એવું લાગ્યું તમને? હવે તો દારૂ હારું નશા કરે આના હિસાબ તકીસ. ઓકે, એટલે તમને એ બાબત થોડી ખબર તો હતી, પણ કુટુંબવાળાને આ બધી બાબતો ખબર હતી? ના, ઓકે. તો તમે અહીંયા સીધા હોસ્પિટલ લઈને આવ્યા કે પહેલાં ભૂવા બળવા પાસે ગયા હતા? ના, પહેલે હવાર મેં ફેમિલી કહ્યું કે બુઆ ભાઈ લઈ જતા. હવાર મેં ફેમિલીને એને સાંભળી લીધું. પછી એને બોલે બુઆ ભાઈ લઈ ગયા. પછી મેં કહ્યું હા રે કે હવે દવાખાને લઈ જાઓ મારે. તો ભૂવા પાસે ગયા ત્યારે શું અપેક્ષા હતી કે કઈ રીતે સારું થશે? તો હવે મને બુઆ ઓરન તો નહીં ખબર પડે એટલે મેં દવાખાને. ઓકે, તમને ખબર નથી. આ એમના મમ્મી થાય કે શું થાય? મમ્મી થઈ. હા. એ માનતા તો હશે ને? હા. એમને આવી બીમારી છે એવું ખબર હતી? ના. તમને આવું ખબર હતી કે આવી બીમારી હોય એની દવા કરાવવી પડે? વળગ્યું હોય એવું લાગ્યું હતું તમને? ઓકે. આમાં ક્યારે એવું લાગ્યું હતું કે માન લો કે આવી બીમારી સમાજમાં હોય અને એ પાછી વ્યસનના કારણે, દારૂના કારણે થાય, એવું તમને ખબર હતી ખરી ક્યારે? ઓકે. એટલે સમાજમાં એ ખબર જ નથી કે દારૂના કારણે આવી બીમારીઓ થઈ શકે, કે દારૂના કારણે માન લો કે ભૂત દેખાવા, માણસો દેખાવા, અવાજો સંભળાવવા એવી બીમારી થાય એવું સમાજમાં ખબર જ નથી. તમારા દીકરાને પણ ખબર નથી આ બાબતમાં? તો આ છેલ્લા 5 દિવસમાં એનું વર્તન કેવું રહેતું હતું? એટલે આ માન લો કે આવી તકલીફ ચાલુ થઈ પછી એ શું કરતો હતો ત્યારે? તો એ આખો દિવસ શું કરે? પણ વળગાડ થયો એ ડરી જાય, તમને પકડીને બેસાડી રાખે સાથે કે શું કરતો? બેસો સાથે. અને તમે બહાર જાઓ તો? અને રાત્રે ઊંઘતો કે નહીં ઊંઘતો? એ શું કરે રાત્રે જાગીને? બેસી રહે. આમ ડરેલો રહે કે ગુસ્સા મારે કે ચમકીને રહેતો? તો કોઈએ સમાજમાં એવું કીધું અથવા કોઈ ભૂવા બળવા પાસે ગયા ત્યારે એવું કીધું કે આના માટે દવા કરાવવી પડે, આ વ્યસનના કારણે થતી તકલીફ છે મગજને, દારૂની અસર મગજ પર થઈ છે એના કારણે આવું થયું, એવું તમને કોઈ કંઈ કીધું? એવું કોઈ તો એવું કઈ રીતે ખબર પડી કે લુણાવાડામાં ઉર્મી હોસ્પિટલમાં આની સારવાર થાય છે એવું કઈ રીતે ખબર પડી? હા, એટલે કોઈ સગાવાલાને ખબર હતી એટલા માટે. ઓકે. હા, કેમ કે તમે બહુ દૂર ડભોઈથી આવો છો એટલે મેં કીધું તમને આ બાબત ક્યાંથી ખબર પડી? સગાવાલા હતા એમને કીધું? ઓકે. ઓકે. તમે કેટલા વર્ષથી પીવો છો દારૂ? સાહેબ, દારૂ તો હવે છે ને કમસે કમ 9-10 વર્ષ થઈ ગયા. 9-10 વર્ષ જેવું થઈ ગયું. આવું પહેલાં ક્યારે થયું હતું? ના, પહેલાં. હા, હમણાં પહેલી જ વખત થયું? પહેલી વાર થયું. ઓકે. તમને ખબર પડી હતી કે આ દારૂના કારણે આ બીમારી થઈ હોય કે પછી આ ભૂવા બળવા વળગાડવાળી બીમારી છે એવું લાગ્યું હતું, તકલીફ છે એવું? એવું તો ભૂવાથી નહીં થયું, કશુંથી નહીં થયું. દારૂ તે દિવસ તો મેં નહોતો પીધો જે દિવસ મને થયું તે દિવસ. હા. પણ પછી ઓટોમેટિક જ એવું થવા મળ્યું. થવા લાગ્યું. પણ તમને હજુ
ખાલી ક્યારે એવું ખબર પડી હતી કે આ દારૂના કારણે થઈ શકે આવી બીમારી, એવું ખબર હતી? જે દિવસ થયું ને તે દિવસ સવારમાં મેં દૂધ પીધું હતું. હમ. દૂધ પીધું ખાલી, બસ બીજું કંઈ નહીં પીધું. ઓકે. અને હમણાં અવાજો સંભળાય ત્યારે શું અવાજો સંભળાય? અવાજ આમ આમ બહારથી ભનકાળ આવતો હોય, કેવા ભણકાર? એમ કંઈ ગાડી જતી હોય. હમ. હમણાં અહીં હતો ને હા. તો એમ પેલું 108નો અવાજ આવતો હતો, પોલીસની ગાડીનો અવાજ આવતો હતો, એવો અવાજ આવતો હતો. પછી માણસોના અવાજો સંભળાય કે માણસો બોલે એવું થતું? હા, શું બોલતા? માણસો તો આમ બબડતા હોય એવું બધું. તમારી સાથે વાત કરતા કે તમને ગાળો આપતા કે તમને પૂછતા? ને એવું કશું નહોતું. મિત્રો દેખો, આજે આ વ્યક્તિ 10 વર્ષથી દારૂ પણ પીતા હતા અને એમને 10 વર્ષ પછી આવી તકલીફ થઈ. એટલે એમનું માન્યતામાં એવું નથી હોતું કે આ દારૂ પીવાના કારણે થયું, એવું એ માનવા તૈયાર ન હતા. પણ મિત્રો, આવી બીમારી વ્યસનમાં કોઈકને 2 વર્ષે પણ થાય, કોઈકને 2 મહિનામાં પણ થઈ શકે અને કોઈકને 10 વર્ષે પણ થાય. એ દરેકની શરીરમાં તાસીર આપણે જે કહીએ, એટલે કે એક શરીરની તાસીર આલ્કોહોલ ડિહાઇડ્રોજનેઝ નામનો એન્ઝાઇમ કેટલો છે પ્રમાણમાં, એના પ્રમાણે આધાર રાખે છે. અને આલ્કોહોલનું ડાયજેશન કેટલા સમયમાં થાય છે બેઝ ઉપર. એટલે દરેક વ્યક્તિને અલગ અલગ સમયે આવી બીમારીઓ થઈ શકે અને ચોક્કસપણે દવાથી મટી પણ શકે છે. આવી જો તકલીફ હોય તો અંધશ્રદ્ધા અને એ બાબતથી દૂર રહી અને બધાથી પહેલાંની સારવાર કરાવવી જરૂરી છે. તમારા નજીકમાં જે કન્સલ્ટન્ટ સાયકાટ્રિસ્ટ હોય, જે કન્સલ્ટન્ટ સાયકાટ્રિસ્ટ છે ડી-એડિક્શન સ્પેશિયાલિસ્ટ એટલે વ્યસન મુક્તિના સ્પેશિયાલિસ્ટ તરીકે, સેક્સોલોજિસ્ટ તરીકે પણ કામ કરતા હોય છે. તો મોટાભાગના કિસ્સામાં લોકોને ખબર નથી હોતી કે વ્યસનની સારવાર ક્યાં કરાવી કે સેક્સ્યુઅલ પ્રોબ્લેમની સારવાર ક્યાં કરાવી. તો તમારા નજીકમાં જે કન્સલ્ટન્ટ સાયકાટ્રિસ્ટ હોય તે આની સારવાર કરતા હોય છે. તો ખાલી આ બીમારીની સારવાર કરાવવાની નથી હોતી, આની સાથે સાથે વ્યસન છોડાવવા માટે પણ સારવાર કરાવવી બહુ જરૂરી છે. કેમ કે આ વ્યસનના કારણે થતી તકલીફ છે. એટલે આજે આ બીમારી સારવાર કરવાથી આપણે મટી જશે, પણ ભવિષ્યમાં ફરી વ્યસન કરો તો ફરી થઈ શકે એવી શક્યતા છે. એટલે વ્યસન પણ મૂકવું જરૂરી છે. અને કોઈ પણ વ્યસન મન મક્કમ હોય અને યોગ્ય સારવાર અને પરિવારનો સાથ હોય, બરાબર છે, તો એ વ્યસન મૂકી શકાય છે. વ્યસન થવાના મોટાભાગના કિસ્સામાં એક સ્વભાવ, બીજો સંગ અને એકલતા, અને ઘણી વખત એવું કહી શકાય કે લાચારી અથવા ઇમોશન સપ્રેશન એ બહુ જવાબદાર છે. તો આ 4-5 બાબતોને બહુ ધ્યાન રાખવી બહુ જરૂરી છે અને વ્યસન ચોક્કસપણે છૂટી શકે છે. આ વિડીયો જનજાગૃતિ માટે બનાવેલ છે, ખાસ કરીને કે વ્યસનના કારણે આવી તકલીફો થતી હોય છે અને લોકો એ વ્યસન કર્યા પછી જે તકલીફો ઊભી થાય એમાં એવું માનતા હોય છે કે મેં દારૂ નથી પીધો એટલે આ તકલીફ ચાલુ થઈ. પણ એવું નથી મિત્રો. દારૂ પીવો ત્યારે તકલીફ થાય એ અલગ હોય અને દારૂનો ઉતાર એટલે કે દારૂ બંધ હોય ત્યારે તકલીફો થાય એ અલગ હોય. એટલે તમે જ્યારે કોઈ પણ વ્યસન છોડવા માગતા હો તો ચોક્કસપણે તમે એની સારવાર સાથે તમે છોડાવશો તો આ બધી તકલીફો નહીં થઈ શકે. પણ જનરલી ઘણી વખત લોકો એવું થતું હોય કે અમુક પ્રસંગમાં દારૂ પી લેતા હોય છે અને અમુક પ્રસંગ જેમ કે તહેવાર આવતો હોય કે શ્રાવણ આવતું ત્યારે અચાનક મૂકી પણ દેતા હોય છે. પણ 100માંથી 80% લોકોને આવી તકલીફો થવાની શક્યતા વધી જતી હોય છે. કેમ કે દારૂની અસર અને દારૂના ઉતાર બંનેની અસર અલગ અલગ હોય છે. પણ તમે જો એની સાથે સારવાર કરાવશો તો આ ચોક્કસપણે મટી શકે છે 10 થી 15 દિવસમાં. અને બીજા 2-3 મહિના આપણે નિયમિત સારવાર કરાવો તો શરીર પણ સારું થઈ જતું હોય છે. થેન્ક યુ વેરી મચ.